તો મારું લોકેશ તો આજે આપણી પાસે આવી ગઈ છે હુન્ડાઈની ઇયોન ગાડી. એમાં આપણે કમ્પ્લીટ સીએનજી ઇન્સ્ટોલ કરી દીધું છે. તો દેખાડી દઉં કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. આમાં આપણે મિલાનોની સિક્વન્શિયલ કીટ ઇન્સ્ટોલ કરેલી છે. આપણું રીડિસર રહેવાનું છે, સોલોનાઇટ વાલ્વ છે, પ્રેશર મીટર સામે આવેલું છે અને કમ્પ્લીટ અંડરગ્રાઉન્ડમાં સીએનજી આમાં કરેલું છે. કારણ કે બોનેટ માટે જગ્યા નથી હોતી કે આપણે બધું આગળ ફિટિંગ કરીએ, તો કમ્પ્લીટ આપણે નીચે ફિટિંગ કરેલું છે. બધું આગળના ભાગમાં જ આપણે રાખેલું છે. ઈસીએમ પણ પાછળ તમને જોવા મળશે. આપણો ફિલિંગ હોલ લેવાનો છે, એ પણ કંપનીના જે હોલ આપેલા છે એ જ હોલમાં આપણે ફિટિંગ કરેલું છે. તો ઇયોનમાં તમને બૂટ સ્પેસની વાત કરતો હતો કેટલી વાપરવા મળે, તો ચાલો પાછળ તમને બૂટ સ્પેસની વાત કરતો ઇયોન ગાડીમાં. તો આપણી હુન્ડાઈની ઇયોન ગાડી રહેવાની છે અને એમાં બૂટ સ્પેસ તમે જોઈ શકો ઓલમોસ્ટ 30% જેટલી બૂટ સ્પેસ આપણે વાપરવા મળે છે. ઊભું ટાયર રહેવાનું છે, 30% જેટલું બૂટ સ્પેસ આપણે વાપરવા મળે છે. અને ઊભું ટાયરમાં આપણે જે ક્લેમ અહીંયા આપણે ઉપયોગ કર્યો છે, જે લાંબા સમય સુધી ટાયરને હલવા નથી દેતું. ગમે સિચ્યુએશનમાં ટાયર હલતું પણ નથી. એની માટે આપણે અહીંયા ક્લેમ લગાડેલો હોય છે. જે આ ક્લેમ છે આપણો એ ટાયર સ્પેર વ્હીલ માટે લગાડેલો છે સિલિન્ડરમાં. આમાં 12 kgનો સિલિન્ડર આપણે ઇન્સ્ટોલ કરેલો છે પ્રોપર કેનવાસ બેલ્ટ સાથે. આપણું કેનવાસ બેલ્ટ રહેવાનું છે અને આપણું એનઆરવી વાલ રહેવાનો છે. પ્રોપર આપણે સીએનજી ફિટિંગ કમ્પ્લીટ કરી દીધું છે. જો તમારી પાસે હુન્ડાઈની ઇયોન ગાડી હોય કે હુન્ડાઈની કોઈ પણ ગાડી હોય એમાં સીએનજી ફિટિંગ કરવાનું વિચારતો હોય તો અવશ્ય મુલાકાત લો મારું ટેરો લોકેશની. અને મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે. આ વિડીયો પસંદ આવે તો તમારા ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.